सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते भूमविद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचंद्रदर्शनवत भूमाख्य निरतिशय तत्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नामादिभ्यः परो भूमा सर्वात्माकारको द्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यरुषे यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम् तं नौमि सिंहाननम्। તો ભૂમાની અહીંયા વ્યાખ્યા કે છે 23મો ખંડ છે 7:23-1 પંકજ અવાજ ના કરી ઓમ સુખમ ભગવો વિજિજ્ઞાસે કેમ ગયું નારદજીને સુખ વિશે વિજિજ્ઞાસા હતી સુખને કઈ રીતે અપરોક્ષ સ્વરૂપે જાણી શકાય સુખ વિજિજ્ઞાસિતવ્ય બને પ્રાપ્તવ્યમાંથી એ પ્રકારની વિચારણા દ્વારા નારદજી દોરાયા અને પછી સુખમ ભગવો વિજિજ્ઞાસે કીધું એટલે સનતકુમાર કહે છે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમસ્તિ જે ભૂમા છે તે જ સુખ છે અલ્પમાં સુખ નથી ન અલ્પે સુખમસ્તિ એ પણ બહુ જ મહત્વની વિચારણા છે અને ભૂમા જ સુખ સ્વરૂપ છે જે ભૂમા છે તે સુખ સ્વરૂપ છે એટલે સુખની વ્યાખ્યા ભૂમા છે સુખ કોને કહેવાય તો ભૂમાને સુખ કહેવાય ભૂમા સિવાયનું જે કંઈ પણ છે અલ્પ એ સુખરૂપ નથી ભૂમા જ સુખરૂપ છે તો ભૂમા એટલે લિમિટલેસનેસ એબેન્ડન્ટ અથવા તો અનંત પૂર્ણતા એટલે એ પ્રમાણે જે અનંત છે જે અપરિચ્છિન્ન છે મુમુક્ષુ જિજ્ઞાસુના જીવનમાં પરિચ્છિન્ન શબ્દ જે છે એ એની ડિક્શનરીમાં હોવો ના જોઈએ. કોઈ પણ પરિચ્છિન્ન વસ્તુ મને નહીં જોઈએ.
નચિકેતાએ એ જ યમરાજાને કીધું હતું, તવૈવ વાહસ તવ નૃત્ય ગીતે, આ બધી વસ્તુઓ તમારી પાસે રાખો. કેમ? કારણ કે પરિચ્છિન્ન છે. પરિચ્છિન્ન એટલે દેશકાળ વસ્તુમાં સીમિત છે. જે વસ્તુ દેશકાળ અને વસ્તુ જે દેશકાળ વગેરેની સીમામાં કેદ હોય એ પરિચ્છિન્ન હોય, સીમિત હોય, મર્યાદિત હોય, અલ્પ હોય અને માટે એ મિથ્યા હોય. એ સાચી ના હોય, અજ્ઞાન કલ્પિત હોય. અલ્પતા અજ્ઞાન કલ્પિત જ છે. આપણને જે કોઈ પણ આપણામાં કે જગતમાં અલ્પતા જણાતી હોય તો એ અજ્ઞાન કલ્પિત છે, મૃગજળ જેવી છે, વાસ્તવમાં નથી અને જણાય છે. નાલ્પે સુખમસ્તિ કેમ કીધું છે? અલ્પમાં સુખ નથી એવું કેમ કીધું છે? કારણ કે અલ્પતા કે અલ્પ વસ્તુ એટલે કે અલ્પતા અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે, નથી અને જણાય છે. આદાવંતે ચયન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. ઘડો અલ્પ છે, ઘડો એની ઉત્પત્તિ પહેલાં નહોતો, નાશ ઠીકરા બની જાય, ફૂટી જાય વગેરે, પછી પણ ઘડો રહેતો નથી. વચ્ચે જ્યારે દેખાય છે ત્યારે પણ નથી. એટલે અલ્પ વસ્તુ જ્યારે જણાતી હોય ત્યારે જ નથી, એટલે ત્યારે પણ નથી. એટલે અલ્પતા માત્ર ને માત્ર અધ્યારોપ છે, અજ્ઞાન કલ્પિત છે. ખોટી વસ્તુમાં સુખ ના હોય. સુખ એક વાસ્તવિકતાનો ધર્મ છે, સ્વરૂપ છે. એટલે યો વૈ ભૂમા તત્ સુખમ, જે અનંત છે, પૂર્ણ છે, અપરિચ્છિન્ન છે, જેને દેશકાળ વસ્તુની કોઈ સીમા નથી, જે મર્યાદિત નથી, એ જ સુખ છે. એટલે ભૂમા એ સુખની વ્યાખ્યા છે, સુખનું લક્ષણ છે કે જે અનંત છે, પૂર્ણ છે, એ જ સુખ છે, જે અપરિચ્છિન્ન છે. એટલે આ પ્રમાણે વ્યાખ્યા કીધી. જે ભૂમા છે તે સુખ છે, જે અલ્પ છે એ સુખ નથી. આ પ્રમાણે જ્યારે સનતકુમારે કીધું યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ, અલ્પમાં સુખ નથી એનું કારણ ભાષ્યકારે કીધું છે, અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાત. અલ્પ જે છે એ અધિકની તૃષ્ણા જન્માવે છે. તૃષ્ણા એવ દુઃખ બીજમ. બહુ જ બ્રિલિયન્ટ કે તેજસ્વી ભાષ્ય છે આ ભૂમા ઉપર ભાષ્યકારનું. એટલે અલ્પનમાં સુખ નથી એનું કારણ ભાષ્યકારે શું આપ્યું? અલ્પ અધિકની તૃષ્ણા જન્માવે છે અને તૃષ્ણા જ દુઃખનું બીજ છે. તો તૃષ્ણા એટલે શું? ક્યારેય પૂરી ન થાય એવી ઈચ્છા. અલ્પ વસ્તુમાં સુખ કેમ નથી? કારણ કે અલ્પ વસ્તુ સુખની તૃષ્ણા, સુખની ઈચ્છા જન્માવે છે જગતમાં. એટલે સુખ એ કેવળ હુંનો, મારું સ્વરૂપ છે. સુખનું સાચું ઠેકાણું, સાચો સ્ત્રોત એ હું છે, આત્મા છે. એટલે તૃષ્ણા શું કરે છે? અનાત્મ વિષયોમાં સુખનો આભાસ ઊભો કરે છે, જે ક્યારેય પૂરો થાય નહીં. એટલે અલ્પ વસ્તુ કે જગત દુઃખ જન્માવનારું છે એવું નથી. જગત તો જે છે એ છે, અનાત્મા જે છે એ છે. પરંતુ અનાત્મામાંથી સુખ મેળવવાની ઈચ્છા કોઈ દિવસ પૂરી થાય એવી નથી, માટે એ અલ્પે સુખમ નાસ્તિ. આપણે સમજવાનું છે, નાલ્પે સુખમ અસ્તિ એટલે કે અલ્પમાં સુખ નથી. કેમ? કારણ કે અલ્પ વસ્તુઓ છે ને સુખને અપ્રાપ્ત બતાવે છે, સુખની પ્રાપ્તિની ઈચ્છા જન્માવે છે અને સુખ એમાંથી મળશે એવો આભાસ જન્માવે છે. સુખ પ્રાપ્તિનો પ્રયત્ન થાય, એ ક્યારેય સફળ ના થાય અને માટે ઈચ્છા જન્માવવા દ્વારા એ દુઃખરૂપ છે. એટલે અલ્પમાં સુખ નથી. કેમ? કારણ કે અલ્પ વસ્તુ જ અનાત્માની તૃષ્ણા એટલે કે અનાત્મામાંથી સુખ મળશે એવી આશા જન્માવે છે, ઈચ્છા જન્માવે છે, જે ક્યારેય પૂરી થાય એવી નથી. માટે અલ્પમાં સુખ નથી. એટલે અલ્પમાં સુખ નથી એ વાંક કોનો છે? જગતનો. એટલે કે અલ્પ વસ્તુઓનો વાંક છે ને કે એમાં સુખ નથી, એવું નથી. અલ્પનો કોઈ વાંક નથી. અલ્પ તો ભગવાને જેવી રીતે બનાવેલી છે એ વસ્તુઓ જ છે. અલ્પ પાસેથી હું સુખ મેળવવાની ઈચ્છા જે રાખું છું કે આ વસ્તુ મળશે, અહીંયા જઈશ, ઓલું પ્રાપ્ત કરીશ, પછી હું સુખી થઈ જઈશ, એ અલ્પ પાસેથી સુખ મેળવવાની ઈચ્છા દુઃખરૂપ છે.
નાલ્પે સુખમ અસ્તિનો અર્થ આ થયો. અલ્પમાં સુખ નથી એટલે અલ્પ વસ્તુ આમ તિરસ્કારવા યોગ્ય છે, એ જ ઓલું શું કહેવાય કારણ છે દુઃખનું. અલ્પ વસ્તુ તો જે છે અલ્પ પાસેથી સુખની જે ઈચ્છા રાખીએ છીએ એ ક્યારેય પૂરી થાય એવી નથી. એટલે તૃષ્ણા જે છે એ જ દુઃખનું બીજ છે. અને અલ્પ વસ્તુઓ હંમેશા આપણને અલ્પ એટલે આપણને જાણે કે છે ને જગતની બધી વસ્તુઓ આમ અલ્પ છે એવું બધું લાગે. હકીકતમાં ઈચ્છા કરનારો જે ઈચ્છુક છે એ અલ્પ છે. એટલે અલ્પ જે છે આ ઈચ્છુક અંદરનો અજ્ઞાન કલ્પિત ઈચ્છુક એ અધિક તૃષ્ણા જન્માવ્યા જ કરવાની છે. જ્યાં સુધી ઈચ્છુક ચાલુ છે ત્યાં સુધી ઈચ્છાઓ જન્મ્યા જ કરશે. એટલે અલ્પસ્ય અધિક તૃષ્ણા હેતુત્વાદ અને તૃષ્ણા એવ દુઃખ બીજમ નાલ્પે સુખમ અસ્તિનો આ અર્થ થાય. અલ્પ વસ્તુઓ એટલે કે અનાત્મામાં સુખનો આભાસ છે, સુખ નથી, અને માટે એના દ્વારા એની પ્રાપ્તિ દ્વારા સુખ મળવાનું નથી. જે બીજેથી આવે બહારથી આવે એને સુખ ન કહેવાય. એટલે આ પ્રમાણે સુખનું સાચું જે ઠેકાણું છે, સોર્સ છે એ અહીંયા સમજાવ્યો. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમા એવ સુખમ એમ કરીને પાછું અવધારણ કર્યું. ભૂમા ત્વેવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ, માટે હે નારદજી તમારે ભૂમાને જાણવો જોઈએ. સુખનું સાચું સ્વરૂપ એવા ભૂમાની વિજિજ્ઞાસા તમારે જન્માવવી જોઈએ. તો ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે, હું સુખના સાચા અનંત અપરિચ્છિન્ન સ્વરૂપને જાણવા માગું છું. સુખનું સાચું ઠેકાણું સાચો સ્ત્રોત કોણ છે એ હું જાણવા માગું છું. કઈ રીતે સુખી થઈશ, કેવી રીતે સુખી થઈશ કે એવું બધું નથી પૂછ્યું. સુખ પ્રાપ્તવ્ય નથી એવું નારદજી સમજી ચૂક્યા છે. કોણ સુખ છે એટલે સુખના દર્શન કરવા છે, સુખ પ્રાપ્ત કરવું છે? ના, કોણ સુખ છે? કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે? ના, કોણ કૃષ્ણ છે? એટલે આપણા ભગવાન ઈષ્ટ દેવતાથી માંડીને એના દર્શન, એની પ્રાપ્તિ, એના સાક્ષાત્કાર એ પણ હકીકતમાં ક્યારે કરવાના હોય? જ્યારે એ આપણાથી જુદી વસ્તુ હોય, આપણે કોઈક રીતે જાણતા નથી. માટે આપણને હંમેશા ભગવાનના દર્શનની, ભગવાનના આવા સાક્ષાત્કારની, એમની પ્રાપ્તિની ઈચ્છા હોય છે. આપણી ઈચ્છા પ્રાપ્તિમાંથી જાણવાની બનવી જોઈએ. એક જ ઈચ્છા પૂરી થાય એવી છે આ વિજિજ્ઞાસા. એટલે બીજી બધી એકેય ઈચ્છા પૂરી થાય એવી નથી એના સિવાયની. મુમુક્ષા સિવાયની એક પણ ઈચ્છા પૂરી થાય એવી નથી. એટલે શું કહેવાય, ભગવાનના દર્શન કરવા છે નહીં, કોણ ભગવાન છે એવી રીતે સુખ પ્રાપ્ત, સુખી થવું છે? ના, કોણ સુખ છે? એટલે સુખ કોણ છે, કેવું છે, શું છે સુખ? આપણે નપુંસકલિંગ ગુજરાતીમાં કહીએ એટલે કોણ જાણે કે સેટ નથી થતું. પરંતુ કહ સુખમ એટલે કમ સુખમ, કિમ સુખમ વગેરે પણ આપણે સમજી શકીએ. એ તો ગુજરાતીમાં આપણે એને અનુરૂપ એક શબ્દ ઉમેરીએ છીએ. કોણ સુખ છે? અત્યારે સુખ જે છે એટલે ભૂમા પુલ્લિંગ શબ્દ છે એટલે કહ ભૂમા એટલે કે સુખ કોણ છે, ભગવાન કોણ છે એવું આપણે સમજવાનું છે. ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે એટલે સુખના સાચા સ્વરૂપને, સુખના અપરિચ્છિન્ન સ્વરૂપને હું જાણવા ઈચ્છું છું. તો આવું જ્યારે કીધું ત્યારે સનત કુમાર કહે છે ભૂમાનું લક્ષણ. 24મો જે ખંડ છે એ ભૂમાનું લક્ષણ કહે છે. કિમ લક્ષણ અસૌ ભૂમા? તો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. તો જ્યારે યત્રનો અર્થ અહીંયા કરે છે યત્ર સતી અથવા તો સત્ય વસ્તુની, જે સત્ય વસ્તુમાં, જે અદ્વિતીય વસ્તુમાં, અથવા તો સત્ય ઉપર જ્યારે પ્રામાણિક વિચાર થતો હોય, ઇન ધ સ્ટેટ ઓફ ડેલિબરેશન એવું પણ કહેવાય. પણ હકીકતમાં યત્ર એટલે કોઈ અવસ્થા વિશેષ નથી. સત્યનો અર્થ થાય છે યત્ર. હવે સત્ય વસ્તુ છે ને દેશકાળ કે કન્ડિશન નથી કે આમ જ્યારે અદ્વિતીયતાના દર્શન થશે ત્યારે કે આવું બધું એમ યત્ર કરીને કોઈક એક વિશેષ અનુભવની કલ્પના કરવાની નથી, કોઈ વિશેષ અવસ્થાની કલ્પના કરવાની નથી. યત્ર દ્વારા આપણે કોઈ વિશેષ આવા કોઈક રોમાંચક અનુભવની, કોઈક એક વિશેષ સમાધિ જેવી દશાની, અવસ્થાની કલ્પના કરવાની નથી. ત્યારે ભૂમાની ઓળખ થશે, દર્શન થશે.
એવું નથી. યત્ર એટલે ડેલિબરેશન કે વિચાર. આપણે જ્યારે પણ સાચી વસ્તુની નોંધ લઈએ, જેમ કે અનેક બધા અલંકારો હોય, એમાં આપણે સુવર્ણના દર્શન કરીએ, સુવર્ણને સત્ય માનીએ, સુવર્ણને અધિષ્ઠાન માનીએ, એને જ યત્ર કીધેલું છે. એટલે હવે જ્યારે અલંકારો આપણને આંખથી દેખાય છે ત્યારે સુવર્ણ દર્શનને યત્ર કહેવાય? તો યત્ર એ તો હકીકત છે, સત્ય છે. એટલે યત્ર કરીને કોઈક ભવિષ્યમાં ઘટનારી અવસ્થા કે અનુભવ કે એવી કોઈક વસ્તુ નથી. યત્ર એટલે એવું આપણે સમજવાનું કે જ્યારે સત્ય ઉપર આપણે પ્રામાણિકપણે વિચાર કરીએ, સત્યના સ્વરૂપ ઉપર અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ, પ્રામાણિક ઇન્ક્વાયરી, સેલ્ફ ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ, એ જ યત્ર છે. એટલે યત્ર કરીને કંઈક વિશેષ રોમાંચક અનુભવ અવસ્થાની વાત નથી. તો યત્ર ન અન્યત પશ્યતિ ન અન્યત શૃણોતિ ન અન્યત વિજાનાતિ સ ભૂમા. એટલે જ્યારે પોતાનાથી અન્યનું દર્શન થતું નથી, પોતાનાથી અન્યનું શ્રવણ થતું નથી, પોતાનાથી અન્યની આવી રીતે વિજ્ઞાન એટલે કે જાણવાનું નથી, સ ભૂમા તે ભૂમા છે. એટલે ભૂમામાં અન્ય દર્શનનો અભાવ. અન્ય દર્શન એટલે દ્વૈત બુદ્ધિ. દ્વૈત બુદ્ધિ કે દ્વૈત રૂપી ભ્રમ, ભેદભાવ, જુદાઈની લાગણી વગેરેનો બાધ કરવામાં આવે છે. ભાષ્યમાં સુંદર ચર્ચા ચાલી રહી છે. ન અન્યત પશ્યતિમાં ન કોની સાથે તમે જોડો છો? ન અન્યત પશ્યતિ એટલે અન્યત સાથે જોડો છો કે અન્યને જોતો નથી, અન્યને સાંભળતો નથી, અન્યને જાણતો નથી, એવી રીતે સમજવાનું છે કે પછી નને પશ્યતિ શૃણોતિ ક્રિયાપદ સાથે જોડવાનું છે? અન્યત ન પશ્યતિ, અન્યત ન વિજાનાતિ, એટલે કે અન્ય નહીં પરંતુ પશ્યતિ ઉપર ભાર આપવામાં આવે કે જોતો નથી, સાંભળતો નથી, જાણતો નથી. એ પ્રમાણે ન તમારે કોની સાથે જોડવાનો છે? એટલે બંનેના અર્થ અહીંયા ભાષ્યકાર સમજાવી રહ્યા છે. જે છે એ ભૂમા છે, જે છે એ સત્ય છે. એટલે એનો અનુભવ, અત્યારે જે કોઈ પણ વ્યવહાર કે અનુભવ થઈ રહ્યો છે એ ભૂમા કે સત્ય કે આનંદનો જ લક્ષક છે. એટલે અત્યારે જે આપણે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, બધો જ વ્યવહાર આપણે એવું માની લીધું છે કે હું આ મારાથી જુદી કોઈક વસ્તુને જોઉં છું, જુદી કોઈક વસ્તુ સાથે વ્યવહાર કરું છું. વ્યવહાર કરવા માટે બીજો જોઈએ. મારે કંઈ પણ વ્યવહાર કરવો હોય તો દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન આ પ્રમાણે ત્રિપુટી હોય તો ત્રિપુટી એટલે કે ભેદ બુદ્ધિ, કર્તા, કરણ અને કર્મ. શું છે? કરણમ કર્મ કરતેતી ત્રિવિધા કર્મ ચોદના. તો એ પ્રમાણે 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે કર્મ ક્રિયા કરવા માટે આ 3 વસ્તુઓ મુખ્યત્વે જોઈએ, કારકો જોઈએ: કર્તા, કરણ અને કર્મ. કર્મ એટલે જેના ઉપર આપણે ક્રિયા વગેરે થતી હોય એ. તો હું બોલનારો છું, બોલવાનું આ શબ્દ વગેરે જે છે અને બોલવાની ક્રિયા આ વાણી દ્વારા થઈ રહી છે. એટલે આ પ્રમાણે 3 જુદા જ છે, વિભક્ત છે એકબીજાથી, એવું માની જ લીધું છે. અને એટલે આપણો બધો જ વ્યવહાર દ્વૈત બુદ્ધિથી થાય છે. દ્વૈત બુદ્ધિપૂર્વક જ બધો વ્યવહાર થાય છે, ભેદ બુદ્ધિપૂર્વક બધો વ્યવહાર થાય છે એવું માની લીધું છે. કે વ્યવહાર હંમેશા જુદાઈની લાગણીપૂર્વક જ થાય. હું અને તમે બધા જુદા જ છીએ એવું માની જ લીધું છે. જરા પણ એ અનુભવને, એ વ્યવહારની સત્યતાને આપણે ચકાસવાનો પ્રયત્ન પણ કર્યો નથી. શું ખરેખર આપણે એકબીજા કરતાં જુદા છીએ ખરા? એવું આપણે કોઈ દિવસ વિચાર્યું જ નથી. તો અત્યારે યત્ર એટલે આવો સત્યના સ્વરૂપ ઉપર જ્યારે વિચાર થતો હોય ત્યારે અચાનક જ એવી ઓળખ થાય, એવું કંઈક પરખાય કે નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનાતિ. એટલે અત્યારે વર્તમાનની જ વાત છે. આમ યત્ર એટલે ભવિષ્યની વાત નથી. યત્ર એટલે અત્યારે વર્તમાનમાં જ જો આપણને ખબર પડે કે આપણા બધા વચ્ચેની જુદાઈ કલ્પિત છે, અજ્ઞાન વડે જ એ આવી રીતે જણાઈ રહી છે, તો સ ભૂમા. જો આપણે વ્યાખ્યા શું છે ભૂમાની?
યત્ર નાન્યત પશ્યતિ નાન્યત નાન્યત વિજાનાતિ સ ભૂમા સહ ભૂમા. એટલે અત્યારે વર્તમાનમાં જ આ ક્ષણે આપણે એવું સમજી લઈએ કે આપણા બધા વચ્ચે હકીકતમાં ભેદરેખા એકબીજાથી જુદા આપણને બતાવનારી કોઈ ભેદરેખા જ નથી, એ જ ભૂમા છે. એટલે ભૂમા પણ કોઈક આમ એક રોમાંચક વસ્તુ છે એવું પણ નથી. ભૂમા એ વાસ્તવિકતા છે વર્તમાનની. અત્યારે આપણા બધાની વાસ્તવિકતા ભૂમા જ છે. એટલે એ રીતે ભૂમાને વર્તમાન સ્વરૂપે આપણે ઓળખવાનું છે. કઈ રીતે આપણા વચ્ચેની અત્યારે જુદાઈ ખોટી છે, અજ્ઞાન કલ્પિત છે, એને પડકારવાનું, એને સમર્થન ન આપવાની પૂર્ણ સ્વતંત્રતા છે આપણને, એ આપણે સમજવાનું છે. એટલે અત્યારે એવું માનીએ છીએ કે હું દ્રષ્ટા છું, તમે બધા દૃશ્ય છો, અને આવી રીતે આંખ રૂપી દર્શન, ચાક્ષુષી વૃત્તિ, એને કરણ કહેવાય છે, દર્શન કહેવાય છે. તો ચાક્ષુષી વૃત્તિરૂપી સાધન વડે દ્રષ્ટા દૃશ્યને જુએ છે. તો આ મોબાઈલ છે મારા માટે દૃશ્ય છે, હું જોનારો છું, અને આંખમાં રહેલી ચાક્ષુષી વૃત્તિ, એટલે વૃત્તિને જ કરણ કીધું છે. ઘડો જે વૃત્તિથી જણાય એ ઘટાકાર વૃત્તિને કરણ કીધું છે. એટલે ઘડાનું દર્શન ઘટાકાર વૃત્તિથી થાય છે, આંખથી થાય છે ને. હવે આ એક થોડીક સમજવા જેવી વાત છે. ઘડા માટે પ્રમાણ શું છે? તો કે આંખ નથી પ્રમાણ. આંખ હોય તોય ઘડો ના દેખાય. ચાક્ષુષી વૃત્તિ હોય તો ઘડો દેખાય. ચાક્ષુષી વૃત્તિ એટલે ઘટ આકારની વૃત્તિ પ્રમાણ છે ઘડા માટે, આંખ પ્રમાણ નથી. આંખ હોય ને આપણું મન બીજે હોય તો ઘડો દેખાય. આમાં આંખો આમ સામે જ હોય ઘડો તોય ના જણાય. એટલે ઘટ આપણને જણાય છે તો પ્રમાણ શું છે? ચાક્ષુષી વૃત્તિ અથવા તો ઘટાકાર વૃત્તિ. તો જે વૃત્તિ જન્મે છે ને એ પ્રમાણ છે. અને એટલા જ માટે બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ વગેરેને પ્રમાણ કીધું છે. એટલે વૃત્તિકરણ છે, પ્રમાણ છે. વેદાંતિઓ વૃત્તિના ભગત છે, એટલે એના માટે સૌથી વધારે અગત્યની વૃત્તિ છે. એટલે આપણે શું સમજવાનું છે? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. તો જ્યારે અન્યને જોતો નથી, એટલે કે એકબીજા વચ્ચે જે જુદાઈ કે ભેદભાવ માની લીધો છે એ હકીકતમાં નથી, એ અજ્ઞાન વડે કલ્પાયેલો છે એવું જ્યારે સમજીએ, એ જ ભૂમાનું સ્વરૂપ છે. દ્વૈતની ભ્રાંતિ વિના પણ વ્યવહાર થઈ શકે છે. આ મોબાઈલ મારા કરતાં જુદો જ છે ને, એટલે વ્યવહાર આપણે જુદાઈપૂર્વક જ કરી રહ્યા છીએ. જુદાઈની બુદ્ધિપૂર્વક. તમે બધા જુદા જ છો મારા કરતાં. તો આમ એક માની જ લીધેલું છે કે આપણે બધા એકબીજાથી જુદા છીએ તો જ વ્યવહાર થાય ને. વ્યવહાર ક્યારે થાય? બોલવાનો, ચાલવાનો, જોવાનો, બધો જ વ્યવહાર ક્યારે થાય? જુદાઈ હોય તો થાય. એટલે જુદાઈ વગર વ્યવહાર ના થાય. અને આ ભાષ્યમાં જ કીધું છે, જ્યાં બધો આ વ્યવહાર નથી, દ્વૈત સંલક્ષણ વ્યવહારો નાસ્તિ ભૂમની. એટલે ભૂમામાં આવો કોઈ વ્યવહાર નથી. એટલે ભૂમામાં આમ બધું આમ હજ્જડ બંધ છે, કશો જ વ્યવહાર નથી, એવું પણ સમજવાનું નથી. એટલે વ્યવહાર દ્વૈત બુદ્ધિપૂર્વક થાય છે, એ જ સૌથી મોટો ભ્રમ છે. સોનાની એક બંગડી હોય અને બીજી વીંટી હોય, તો સોનાની બંગડી આમ ચેતન જેવું માનો, વીંટી પણ ચેતન જેવું માનીએ, તો સોનાની બંગડી વીંટીને જોતી હોય તો એ અન્ય વ્યવહાર કહેવાય, ભેદ બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કહેવાય. અથવા તો એવું સમજો કે બંગડી વીંટીને જોતી હોય ત્યારે કેવો વ્યવહાર? દ્વૈતવાળો કહેવાય, દ્વૈત બુદ્ધિપૂર્વકનો કહેવાય. હું વીંટી અને આ બંગડી. હું વીંટી છું અને આ બંગડી છે. આવી રીતે દ્વૈત કહેવાય. આને દ્વૈત કહેવાય. આકારને લીધે હા ના, એટલે એ આન્સર પણ નથી. દ્વૈત વ્યવહાર કોને કહેવાય? બંગડીનો અને વીંટીનો એકબીજા સાથેનો વ્યવહાર દ્વૈતપૂર્ણ ક્યારે કહેવાય? જુદાઈ કે ભેદભાવપૂર્વકનો ક્યારે કહેવાય? માને પણ આકારમાં માને, રૂપ રંગ માને.
જો બંગડીને એવી સભાનતા છે જ કે હું બંગડી છું, ગોળ છું, આટલા તોલા વજનની છું વગેરે, અને મારું પણ સુવર્ણ છે તત્વ, અને વીંટીમાં પણ સુવર્ણ છે, અને એ નાનું નામરૂપ છે, નાનો આકાર છે, એનું આંગળીમાં પહેરાય, મારે શેમાં કાંડામાં પહેરાય, આવું બધું બંનેને ખબર છે. હજી દ્વૈત નથી જન્મ્યું. દ્વૈત ક્યારે જન્મે? હા એટલે શું પણ? હા એટલે ભેદભાવ ક્યારે જન્મે? હજી સુધી ભેદભાવ નથી જન્મ્યો. અહંકારથી જ હું આનાથી ચડ્યા નથી, હું કહું છું એવી રીતે. અહંકારથી દ્વૈત ભાવ ન આવે. નહીં, દ્વૈત બુદ્ધિ કોને કહેવાય ને એ સમજાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા એટલે નહીં, હજી પણ દ્વૈત નથી આવ્યું. આપણે કેટલા જણા અત્યારે ક્લાસ ભરી રહ્યા છીએ, આપણે બધા એકબીજાથી જુદા છીએ, બરોબર? હા તો પાડો. હા બરોબર. તો એ જુદાઈ દ્વૈત કહેવાય ખરી? એ દ્વૈત વ્યવહાર ક્યારે બને? અત્યારે આપણે એકબીજા સાથે વ્યવહાર કરી રહ્યા છે, જોવાનો, બોલવાનો, સાંભળવાનો, આપણો અત્યારે આ વ્યવહાર ભેદભાવ વાળો, દ્વૈત વાળો ક્યારે બને? आप वक्ता છો, અમે શ્રોતા છીએ. નહીં, ऐसे नहीं द्वैत होता है. દ્વૈતની લાગણી ક્યારે જન્મે આપણામાં? અથવા તો દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કયો કહેવાય? ત્યારે હું માનું કે હું શ્રોતા છું કે આ વક્તા છે ત્યારે. નહીં? ના, જો વ્યવહાર કરનાર, શ્રોતા, મંતા, વિજ્ઞાતા બધું એ જ છે. મારામાં બોલનારો, તમારામાં સાંભળનારો જે છે એ પણ એ બરોબર જ છે. એ વ્યવહારનો વેશ જ છે. વેશ બુદ્ધિપૂર્વક જ વ્યવહાર થાય, પરંતુ હજી દ્વૈત નથી જન્મ્યું. દ્વૈત ક્યારે જન્મે? દુઃખ ક્યારે થાય એમ? હા હું સમજે હા શું? મારાથી હું જુદું સમજુ તમને. હા જુદું સમજુ, બરોબર છે. એટલે આમ શું સત્યના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે નથી કર્યું? હા, શું સત્ય છે? હું સત્ય. ચલો આપણે પાછા બે બંગડી અને વીંટીમાં આવી જઈએ. વીંટી અને બંગડી એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. એ વ્યવહાર દ્વૈત વાળો વ્યવહાર ક્યારે કહેવાય? કે જ્યારે વીંટી અને બંગડી એવું માને કે મારામાં જે સુવર્ણ છે એ સામેવાળા કરતાં જુદું સુવર્ણ છે. મારામાંય સુવર્ણ છે ને ઓલા વીંટીમાંય સુવર્ણ છે, પણ અમારા બંનેમાં સુવર્ણ જુદું છે, સુવર્ણ વિભક્ત થઈ ગયું છે. એમ આપણા વચ્ચેનો વ્યવહાર પણ દ્વૈત વાળો ક્યારે કહેવાય? જ્યારે આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય તમારી ઉપાધિમાં રહેલા ચૈતન્ય કરતાં જુદું છે. જો આપણે એવું સમજીએ તો આપણો વ્યવહાર દ્વૈત બુદ્ધિથી થયો કહેવાય, અને એ દુઃખ જ જન્માવે. આપણા અત્યારના બધામાં સાંભળનારું, જોનારું, બોલનારું ચૈતન્ય એક જ છે. એને અદ્વિતીયતા કહેવાય, એને ભૂમા કહેવાય. ખ્યાલ આવે છે? દ્વૈત બુદ્ધિનો અહીંયા નિષેધ થયો છે. એટલે આપણા બધાના નામરૂપ જુદા છે, ઉપાધિ જુદી છે, ઉપાધિની મર્યાદા અને વિશેષતા બધાની જુદી છે. એને દ્વૈત નથી કીધું. આ ભેદ કે આ જે છે ને ઉપાધિની અનેકતા, વિવિધતા, મર્યાદા, વિશેષતાનો આદર કરીને જ વ્યવહાર થઈ શકે છે. વ્યવહાર થાય ઉપાધિના સ્તરે એનો કોઈ જ વાંધો નથી. પરંતુ આપણે જ્યારે એવું માનીએ કે મારામાં રહેલું ચૈતન્ય તમારામાં રહેલા ચૈતન્ય કરતાં જુદું છે, એટલે હું એક આ ઉપાધિ વિશિષ્ટ ચૈતન્ય છું, તમે તમારી ઉપાધિ વિશિષ્ટ ચૈતન્ય છો, એમ ચૈતન્યમાં જ્યારે આપણે ઉપાધિના ભેદનો અધ્યારોપ કરીએ છીએ એને દ્વૈત કહેવાય છે, એને ભેદભાવ કે જુદાઈ કહેવાય છે. અને એ લાગણી જ ચૈતન્યમાં આરોપિત ભેદની લાગણી જ દુઃખ જન્માવનારી છે. જ્યારે હું એવું સમજું અને માનું કે આપણા બધામાં બોલનારું, સમજનારું, જોનારું, સાંભળનારું ચૈતન્ય એક જ છે, માટે આ ઉપાધિનો જેટલો હું આદર કરું એટલી તમારી ઉપાધિનો પણ આદર કરું,
એટલે આને અદ્વિતીયતાનો વ્યવહાર કહેવાય. હું મને જેટલો પ્રેમ કરું છું, મને એટલે આ ઉપાધિને જ સમજવાનું. હું આ ઉપાધિનો જેટલો માન અને આદર કરું છું, જેટલો પ્રેમ એટલે સ્વીકાર કરું છું, એટલો જ જ્યારે તમારી ઉપાધિનો પણ પ્રેમપૂર્વક આદરપૂર્વક સ્વીકાર કરું, એને અદ્વિતીયતાની સમજપૂર્વકનો વ્યવહાર કહેવાય. એને જ ભૂમા કહેવાય. તો યત્ર એટલે શું? આવો વિચાર કરીએ ને એ જ યત્ર છે. આમ યત્ર એ કોઈ વિશેષ રોમાંચક અનુભવ નથી. આટલું ખ્યાલ આવે છે? દ્વૈત બુદ્ધિ કોને કીધી છે? ચૈતન્યને દરેક ઉપાધિમાં વિભક્ત થયેલું સમજવું, માનવું, અને એ રીતે આ મોટી ઉપાધિમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય થોડુંક વિશેષ છે, નાની ઉપાધિમાં રહેલું ચૈતન્ય થોડુંક અલ્પ છે, ઉતરતું છે. એમ ઉપાધિના ધર્મોને જ્યારે ચૈતન્ય પર આરોપિત કરીને જોઈએ છીએ અને ચૈતન્યને વિભક્ત ઉપાધિ વિશિષ્ટ માનીએ છીએ, એને દ્વૈત કહેવાય છે. એટલે મચ્છરની ઉપાધિમાં આમ ચૈતન્ય નાનું હોય અને આ હાથીની ઉપાધિમાં ચૈતન્ય મોટું હોય, એને દ્વૈત કહેવાય. હકીકતમાં એવું નથી. આકાશ છે સર્વવ્યાપક છે, ભૂમા જ છે. હવે એક મોટો ઘડો છે, એક નાનો ઘડો છે. તો નાના ઘડામાં આકાશ નાનું છે, મોટા ઘડામાં આકાશ મોટું છે, એવું માનીએ અને મોટું જે ઘટાકાશ છે, એટલે આકાશ પોતાને આ મોટા ઘડા સાથે તાદાત્મ્યાપન્ન કરે. જો હું મોટું ઘટાકાશ છું એમ કરીને કોલર ચડાવે અને નાના ઘટાકાશને ખખડાવે, મારી જોડે મોટેથી વાત નહીં કરવાની એમ કરીને ખખડાવે, એને દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કહેવાય. અને આકાશ મોટા ઘડામાં રહેલું આકાશ જ પોતાને આકાશ રૂપે જ જુએ. એટલે કે દરેક ઘટમાં રહેલું આકાશ એક જ છે. એટલે અમારા વચ્ચે તાત્વિક કોઈ ભેદ નથી. તાત્વિક ભેદ ઉપાધિના અધ્યારોપપૂર્વક તો જે જુદાઈ કે અનેકતા કે વિવિધતા છે, પરંતુ આમ જેમ આપણા બધામાં પણ એવું આપણે સમજવું જોઈએ કે આ આંખ દ્વારા જોનારું જે ચૈતન્ય છે એ જ તમારી આંખ દ્વારા જોનારું ચૈતન્ય છે. આ ઉપાધિમાં જે દ્રષ્ટા છે ને એ તમારી ઉપાધિમાં રહેલો દ્રષ્ટા છે. એ દ્રષ્ટા ચૈતન્ય આટલા બધા જીવોમાં એક જ છે. મચ્છરમાં, હાથીમાં, આપણા બધામાં જોનારું, સાંભળનારું, વ્યવહાર કરનારું ચૈતન્ય એક જ છે. અને માટે જ્યારે આ બુદ્ધિપૂર્વક વ્યવહાર થાય એને જ ભૂમા કહેવાય. એટલે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. એનો અર્થ શું થયો? અન્યપણું કે ભેદભાવ કે જુદાઈપૂર્વક, એટલે ઉપાધિના ધર્મો, મર્યાદાઓ, વિશેષોનો આપણે ચૈતન્ય ઉપર અધ્યારોપ કરીને ચૈતન્યને દરેક ઉપાધિમાં વિભક્ત માનીએ છીએ, જુદું જુદું માનીએ છીએ. એવું ન હોય. એટલે ઉપાધિને લીધે ચૈતન્યમાં ભેદની કલ્પના ન કરીએ આપણે, ત્યારે આ ભૂમા છે, અથવા તો ત્યારે ભૂમાની ઓળખ થઈ કહેવાય. એટલે ભૂમા એટલે ચૈતન્ય તો ઉપાધિઓ કરતાં વિવિક્ત છે, સ્વતંત્ર છે, એક શું કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે. અને માટે ભૂમા એ વાસ્તવિકતા છે. અનંત ચૈતન્ય અનંત છે, સર્વવ્યાપક જ છે, ભૂમા જ છે. અને આ જ્યારે ચૈતન્યનો આ સ્વરૂપનો આવો જ્યારે આદર થાય ત્યારે એ અનંત સુખ કે સાચું સુખ છે. એટલે ભૂમા જ સ્વયં પ્રકાશ છે. એને આ ઉપાધિ વગેરેની ધર્મ વિશેષતા કે મર્યાદાનો કોઈ જ સ્પર્શ નથી. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી જ્યાં નથી એ ભૂમા છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી દ્વૈત આને જ કીધું છે, દ્રષ્ટા અને દૃશ્ય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી એટલે હકીકતમાં આ જે કહેવાય છે ન અન્યત પશ્યતિ, અન્યનું દર્શન નથી. એ દ્રષ્ટા પોતાનાથી વિભક્ત એવા દૃશ્યનું દર્શન કરતો નથી. જ્યાં દ્રષ્ટા દૃશ્યનું દર્શન કરતો નથી. ન અન્યત પશ્યતિ, જો આ ભાષ્યમાં કહે છે હમણાં, ન અન્યત પશ્યતિ એટલે દ્રષ્ટા પોતાનાથી જુદું એવા દૃશ્યનું દર્શન કરતો નથી. એટલે દ્રષ્ટાથી દૃશ્ય જુદું નથી.
યત્ર નાન્યત પશ્યતિ, અને સમજીએ. યત્ર નાન્યત પશ્યતિ એટલે દ્રષ્ટા પોતાનાથી જુદા એવા દૃશ્યને જોતો નથી. દ્રષ્ટા પોતાનાથી જુદા એવા દૃશ્યને જોતો નથી, એટલે કે દ્રષ્ટાથી દૃશ્ય જુદું નથી. જો દ્રષ્ટાથી દૃશ્ય જુદું ના હોય તો દર્શનની જરૂર નથી. અને જ્યાં દર્શન ક્રિયા નથી, પશ્યતિનો પણ જ્યાં નિષેધ છે, ત્યાં દ્રષ્ટાપણું પણ સાચું નથી. એટલે દ્રષ્ટાપણું પણ ખરી પડે છે. એટલે આ ભેદ કે દ્રષ્ટા દૃશ્ય દર્શન આ ત્રણેય ત્રિપુટીઓની જે જુદાઈ છે, જે કલ્પેલી છે, એ જ હકીકતમાં અજ્ઞાન કલ્પિત છે. એ ત્રિપુટીઓને આપણે અજ્ઞાન કલ્પિત સમજીએ તો આ ભૂમાને આપણે સમજ્યા કહેવાઈએ. જો આપણે ભાષ્ય સાથે સમજી લઈએ એકવાર, એટલે વાક્ય હશે ને તો ખ્યાલ આવશે. યત્ર નાન્ય સ ભૂમા અથ યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ તદલ્પમ યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ. આ પ્રમાણે મંત્ર છે. કિમ લક્ષણ અસૌ ભૂમા, ભૂમા કેવા લક્ષણવાળો છે? એક મિનિટ. તો ભાષ્યકાર કહે છે યત્ર યસ્મિન ભૂમની તત્વે, એટલે જે તત્વ ભૂમા તત્વમાં ન અન્યત દ્રષ્ટવ્યમ અન્યેન કરણેન અન્ય દ્રષ્ટા વિભક્ત દૃશ્યાત પશ્યતિ. આનો અન્વય કઈ રીતે થશે? અન્ય વિભક્ત દ્રષ્ટા, એટલે દૃશ્યાત અન્ય વિભક્ત દ્રષ્ટા ન અન્ય દ્રષ્ટવ્યમ અન્યેન કરણેન પશ્યતિ. આ પ્રમાણે થશે. આપણે સૌથી પહેલાં કરતા મૂકી દઈએ. અન્ય દ્રષ્ટા દૃશ્યાત વિભક્ત, દૃશ્યથી વિભક્ત જુદો એવો દ્રષ્ટા અન્ય કરણ વડે દ્રષ્ટવ્યમ, જે દૃશ્ય છે એ અન્યને ન જુએ ત્યારે એ ભૂમા છે. તથા અન્યત શૃણોતિ, તો નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, એટલે જ્યાં જોતો નથી સાંભળતો નથી. આ બે કીધું એટલે નામ અને રૂપ. નામનું આવી રીતે શ્રવણ થાય છે, રૂપનું દર્શન થાય છે. એટલે વાણી અને મન. તો આ પ્રમાણે નામ અને રૂપ, નામનું શ્રવણ થાય છે. નામ એટલે અભિધાન, અભિધાન આપણે સાંભળીએ છીએ. અને રૂપનું આંખથી દર્શન કરીએ છીએ. એટલે નામ અને રૂપનો નિષેધ કરવામાં આવે છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ. આના દ્વારા જો અહીંયા ભાષ્યકાર કહે છે નામ રૂપયોઃ એવ અંતર્ભાવાત વિષય ભેદસ્ય તદ્ગ્રાહકયોઃ એવ ઇહ દર્શન શ્રવણયોઃ ગ્રહણમ. દર્શન અને શ્રવણ નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, આ બે જ ક્રિયાપદ કેમ અહીંયા એનું જ ગ્રહણ કેમ થયું છે? હકીકતમાં 10 ઇન્દ્રિયો અન્યેષામ ચ ઉપલક્ષણાર્થત્વેન, 10 ઇન્દ્રિયોનો વ્યવહાર સમજવાનો છે. દર્શન અને શ્રવણ બેનું જ કેમ ગ્રહણ થયું છે? તો નામરૂપયોઃ એવ અંતર્ભાવાદ વિષય ભેદસ્ય, સંપૂર્ણ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસગંધ જેટલા પણ વિષય ભેદ છે બધા, એનો નામ અને રૂપમાં જ અંતર્ભાવ થઈ જાય છે. એટલે કોઈ પણ સ્પર્શ હોય તો એ પણ શું છે? સુવાળો સ્પર્શ. તો સુવાળો એક નામ છે અને સુવાળા સ્પર્શનો જે આકાર હોય એ એનું રૂપ છે. તો સંપૂર્ણ જે વિષય ભેદ છે એનું નામ અને રૂપમાં અંતર્ભાવ થઈ જાય છે. નામ એટલે અભિધાન, અભિધાનનું શ્રવણ થાય. રૂપ એટલે દર્શન એટલે આંખ. તો આ પ્રમાણે નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, હવે બે જ ક્રિયાપદનો ઉપયોગ થયો છે. મનનમ તુ અત્ર ઉક્તમ દ્રષ્ટવ્યમ ન અન્યત મનુતે ઇતિ. તો મનન સમજી લેવાનું, દ્રષ્ટવ્યમ શ્રોતવ્યમ મંતવ્યમ એ પ્રમાણે. તો મનનનો સમાવેશ વિજાનાતિ, યત્ર નાન્યદ વિજાનાતિ પ્રાયશઃ મનનપૂર્વકાદ વિજ્ઞાનસ્ય તથા ન અન્યદ વિજાનાતિ. તો ન અન્યદ વિજાનાતિ કીધું છે, એમાં મનન ગણી લેવાનું છે. એટલે દર્શન શ્રવણ મનન, તો આ પ્રમાણે મનનનો અંતર્ભાવ વિજ્ઞાનમાં, એટલે ન અન્યદ વિજાનાતિમાં મનન ગણી લેવાનું છે. એવમ લક્ષણ યહ સહ ભૂમા, તો આ પ્રમાણેના લક્ષણવાળો ભૂમા છે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કિમત્ર પ્રસિદ્ધ અન્ય દર્શન અભાવ ભૂમની ઉચ્યતે નાન્યત પશ્યતિ ઇત્યાદિના. પ્રસિદ્ધ અન્ય દર્શન, હું આ મોબાઈલને જોઉં ત્યારે મોબાઈલ મારા કરતાં જુદો છે. એટલે પ્રસિદ્ધ અન્ય દર્શનનો અભાવ ભૂમામાં કહેવામાં આવે છે.
એટલે કે બીજું જોતો નથી એમ કરીને બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી. શું અત્ર આવી રીતે અન્ય દર્શનનો અભાવ ભૂમની એટલે કે ભૂમામાં કહેવામાં આવે છે નાન્યત પશ્યતિ ઇત્યાદિના, કે પછી એટલે અથ અન્યત ન પશ્યતિ આત્માનમ પશ્યતિ ઇતિ એતત, બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, પણ પોતાને જુએ છે, પોતાને સાંભળે છે, પોતાને જાણે છે. એટલે બધો જ વ્યવહાર બધું આત્મા છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. કેમ ગયું? Recording in progress. જેમ બૃહદ બ્રહ્મ એટલે બૃહદવાદ બ્રહ્મ, એમ ભૂમાનું ઉત્પત્તિ શેમાંથી? વાહ ભાઈ વાહ. આગળના ક્લાસમાં આવી ગયું છે ભૂમા શબ્દની વ્યુત્પત્તિ. બહુ શબ્દ છે, બહુ. બહુ. હા, બહુનું ભાવવાચક સંજ્ઞા બહુત્વ કે બહુતા એવું થાય. એટલે બહુ જે શબ્દ છે એને ઈમનિચ પ્રત્યય લાગે છે. તા એટલે ભાવવાચક ઈમનિચ પ્રત્યય. એટલે ઈમનિચમાંથી ઈ જતો રહે અને ન જતો રહે એમ કરીને બહુને ભૂ આદેશ થાય છે વ્યાકરણ અનુસાર. એટલે વિશાળતા એ જ હા, બહુત્વ બહુ લિમિટલેસનેસ ઇઝ ભૂમા. અપરિચ્છિન્નતા અનંતતાને ભૂમા કહેવાય છે. હા, શું હતું ભાષ્ય? હા, કેમ આત્માનમ પશ્યતિ એટલે બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, આમ અન્ય દર્શનનો અભાવ કહેવામાં આવે છે. કે પછી આત્માનમ પશ્યતિ આત્માનમ શૃણોતિ આત્માનમ વિજાનાતિ, પોતાને જુએ છે, પોતાને સાંભળે છે, પોતાને જાણે છે, આવું કહેવાનું તાત્પર્ય છે. એટલે ન પશ્યતિ ઉપર ભાર મૂકવા કે એટલે ન અન્યત પશ્યતિ બીજાને જોતો નથી એવું સમજવાનું છે. બીજાને જોતો નથી એવું સમજીએ તો શું? બીજાને જોતો નથી પણ પોતાને જુએ છે એમ કરીને એવો અર્થ થાય છે. કે પછી જોતો જ નથી, સાંભળતો જ નથી ને જાણતો જ નથી, કશું જડ જેવો છે એવું કંઈક સમજવાનું છે. તો આપણે એવું માની લીધું છે કે ન પશ્યતિ ન શૃણોતિ ન વિજાનાથી કોઈ વ્યવહાર ના કરે તો જડ પથ્થર પણ વ્યવહાર કરતો નથી, એ બેઠો છે શાંતિથી, એ કંઈ જોતો નથી, સાંભળતો નથી, તો પથ્થર પણ ભૂમા થઈ જાય. તો એવું નથી. તો હા, એક મિનિટ. એટલે અન્યત ન પશ્યતિ એમ કરીને જે બીજાપણાનો નિષેધ અને પોતાને જુએ છે એ પણ કોઈક બીજો જ પક્ષ છે. બૌદ્ધો જે છે એ બુદ્ધિને સ્વસંવેદ્ય આવું કંઈક કેનોપનિષદ વગેરેમાં કદાચ સાંભળ્યું હોય, સ્વસંવેદ્ય પોતે પોતાને જાણે છે. કે બુદ્ધિવૃત્તિ ક્ષણિક વિજ્ઞાન વગેરે જે છે એ સ્વસંવેદ્ય છે, પોતે પોતાને જાણે છે. એટલે બુદ્ધિ ચૈતન્ય એ લોકોને માટે ચૈતન્ય બુદ્ધિવૃત્તિથી કોઈક સ્વતંત્ર વસ્તુ હોય એવું નથી. બુદ્ધિવૃત્તિ જ સ્વયં આ ક્ષણિક વિજ્ઞાન છે એ જ સ્વયં ચૈતન્ય છે. એટલે કે ક્ષણિક વિજ્ઞાનથી જુદું કોઈ ચૈતન્ય નથી. એટલે પોતે પોતાને ઉજાડે છે. ઘટ વિજ્ઞાન સ્વયં સ્વસંવેદ્ય જ છે, પોતે આવી રીતે ઉજાડે છે ઘટને. એ પ્રમાણે બૌદ્ધો વગેરે માને છે કે પોતે પોતાને જુએ છે એવું પણ અહીંયા અર્થ નથી. સસંવેદ્યતાવાળો અર્થ પણ અહીંયા નથી. એટલે બીજાને ના જુએ તો પોતાને જુએ. આ પોતાને જોવાની જરૂર શું છે? વેદાંતિ એ લોકોને એ જ પૂછે કે પોતાને જાણવાની જોવાની જરૂર શું છે? સ્વયં પ્રકાશને સ્વયં પ્રકાશ સ્વયં અસ્તિત્વ સ્વરૂપ હોય એટલે એણે પોતાને જોવાની હા હું છું કે નહીં એવું કોઈ દિવસ આપણને જરૂર નથી પડી. એટલે પોતાને જોવાની, સાંભળવાની, સમજવાની કંઈ જરૂર નથી આત્માને. ભૂમા સ્વયં પ્રકાશ છે. માટે ન પશ્યતિથી શું અર્થ સમજવાનો છે આપણે? યત્ર નાન્યત પશ્યતિ દ્વારા શું સમજવાનું છે? દ્વૈત રૂપી જે ભ્રાંતિ છે એ ભૂમા નથી એવું સમજવાનું છે ખાલી. સંપૂર્ણ દ્વૈત વ્યવહાર
જે છે દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર. દ્વૈત બુદ્ધિ એટલે શું આપણે સમજી લીધું. આ અનેક નામ રૂપ વિશેષતાવાળી ઉપાધિ હોય એમાં ચૈતન્યને આપણે વિભક્ત સમજી લઈએ. મારામાં જોનારું ચૈતન્ય જુદું, તમારામાં જોનારું ચૈતન્ય જુદું, એમ કરીને ચૈતન્યમાં જ્યારે ભેદ આપણે કલ્પીએ ઉપાધિના, એને દ્વૈત કીધું છે. આવી દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર જ્યાં નથી એ ભૂમાં છે. એટલે યત્ર નાન્યત પશ્યતિમાં ન પશ્યતિ એટલે દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર નથી. ન અન્યત પશ્યતિ એ આત્માનમ પશ્યતિ એ બૌદ્ધોનો મત છે, સહસંવેદ્યવાળો, એ પણ આપણને સ્વીકૃત નથી. એ દ્વૈતની ભ્રાંતિ. હા, દ્વૈત બોલાડો નથી તો અદ્વિતીય. હા, શું દ્વૈત વાળો નથી એટલે અદ્વિતીય અદ્વિતીય છે. હા, એટલે આપણે એવું સમજીએ છીએ કે વ્યવહાર કરવા માટે ભેદભાવ કે દ્વૈત જોઈએ એવું આપણે સમજીએ છીએ. મારાથી વ્યવહાર કરવા મારે ચશ્મા પહેરવા છે તો ચશ્મા મારાથી જુદી જ વસ્તુ છે ને, બરોબર ને? તો જ હું ચશ્માને પહેરી શકું, ધારણ કરી શકું, ચશ્મા વડે જોઈ શકું. એ ચશ્મા મારા કરતાં જુદી વસ્તુ છે, સ્વતંત્ર વસ્તુ છે, બરોબર ને? એટલે વ્યવહાર હંમેશા દ્વૈતમાં થાય. દ્વૈત એટલે આવી રીતે જુદું, મારાથી જુદી વસ્તુ જોડે વ્યવહાર થાય એવું આપણે માની લીધું છે. જે ખોટું છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. કોણે કીધું ચશ્મા મારા કરતાં જુદા છે? આવું અહીંયા સમજાવવામાં કોણે કીધું? કોઈ દિવસ વિચાર્યું કે આ ચશ્મા મારા કરતાં જુદા છે એવું માની જ લીધું છે. મોબાઈલ મારા કરતાં જુદો છે એવું માની જ લીધું છે. મોબાઈલના સાચા સ્વરૂપનું અન્વેષણ નથી કર્યું, મારાય સાચા સ્વરૂપનું અન્વેષણ નથી કર્યું. આ ચશ્મા મારા કરતાં જુદા છે, આ ખોટી વસ્તુ છે, વેદાંત કહે છે. કઈ રીતે? ચશ્મા અને હું એક હોઈએ ને તો હું ચશ્મા પહેરી જ ના શકું. ચશ્મા મારા કરતાં જુદા હોય તો જ હું પહેરી શકું. આવું માની જ લીધું છે, જે ખોટું છે એમ કહું છું. તો ચશ્માને એક મારી સાથે એક માનીને કઈ રીતે ધારણ કરવું? આમ પછી આમ બહુ સરસ દેખાય મને એવું. એટલે દ્વૈતની ભ્રાંતિ વિના પણ વ્યવહાર થઈ જ શકે છે. વ્યવહારને સંસાર કીધો નથી, દ્વૈત બુદ્ધિને સંસાર કીધો છે. તો ચશ્મા સાથે મારું દ્વૈત હોય તો કેવું હોય વ્યવહાર? ચશ્મા મારા કરતાં જુદા છે એને દ્વૈત કીધું જ. ચશ્મા જુદા જ છે ને મારા કરતાં. હા, ચૈતન્યની વાત કરીને એ ચૈતન્ય બીજા ચૈતન્યથી જુદું નથી. હા, એ તો આપણે બધામાં સમજ્યા, આપણા એકબીજા સાથે સમજ્યા. પછી ચશ્મા મારા કરતાં જુદા છે કે નહીં? હા, ચશ્મામાં રહેલું ચૈતન્ય ને હું બંને. ચશ્મામાં ક્યાં ચૈતન્ય છે? કન્ટેન્ટ સેમ છે ને, અસ્થિ ભાતિ પ્રેમ. હા, હું એને જોઉં ત્યારે એ મારું ચૈતન્ય થઈ જાય. આ ચશ્મામાં અસ્થિભાતિ પ્રિય છે, બરોબર. તો પછી હા, ડાયજેસ્ટ કરવું અઘરું છે. કારણ કે માની લીધું છે, એ માન્યતાને કોઈ દિવસ પડકારી નથી. આપણે એવું માની લીધું છે કે જુદી, મારા કરતાં જુદી વસ્તુ જોડે જ વ્યવહાર થાય, બરોબર? એવું માની લીધું છે. મારા કરતાં જુદી વસ્તુ એટલે એક તો ચશ્મા વિશે, ચશ્મા મારા કરતાં જુદા છે એમ કરીને ચશ્મા વિશે ખોટી ભ્રાંતિ અને મારા વિશે ખોટી ભ્રાંતિ. કોણે કીધું કે હું આ એક ઉપાધિ છું? એટલે હું અને ચશ્મા જુદા છીએ, આ ભ્રાંતિ કે માન્યતાને જ પહેલા પડકારવાની છે. કોણે કીધું કે આ એમાં સૂક્ષ્મ શરીર વચમાં આવી જાય છે. સૂક્ષ્મ એટલે શરીર. चश्मा ने પોતાના खुद में और चश्मे में द्वैत उत्पन्न हो जाता है क्योंकि सूक्ष्म शरीर उसमें नहीं है, चश्मे में नहीं है. तो फिर अस्थिभात का जो फैक्टर है ना वो थोड़ा दिक्कत देता है, मींस उसको एसिमिलेट करने में दिक्कत होती है. એટલે ખાલી અહીં પહોંચાડવામાં એ અર્થ આવે છે કે આપણે વ્યવહાર હંમેશા દ્વૈત બુદ્ધિપૂર્વક જ થાય, એના વગર ના થાય એવું માની લીધું છે. એટલે મારાથી જુદી વસ્તુ જોડે જ મારો વ્યવહાર થાય. એટલે હું તમારી જોડે બોલવાનો, સાંભળવાનો વગેરે વ્યવહાર કરતો હોઉં તો તમે મારા કરતાં જુદા જ છો. આ ચશ્મા પણ જુદા જ છે.
હકીકતમાં એવું નથી. ચશ્માને હું ઉજાળું છું. દ્રષ્ટા અને દૃશ્ય, અત્યારે આ દૃશ્ય છે અને હું દ્રષ્ટા છું. તો દ્રષ્ટા અને દૃશ્યનો જે ભેદ છે, જુદાઈ છે, એ અજ્ઞાન કલ્પિત છે. કોઈક એક જ વસ્તુ દ્રષ્ટા રૂપે અને એ જ વસ્તુ દૃશ્ય રૂપે ભાસી રહી છે. આવું આપણે દ્રષ્ટા અને દૃશ્યની સત્યતા વિશે કોઈ દિવસ વિચાર કર્યો નથી. દ્રષ્ટા અને દૃશ્ય બે જુદા જ છે એવું માનીને આપણે વ્યવહાર કરીએ છીએ. હકીકતમાં એવું નથી. અસ્થિભાતિ પ્રિય વિભક્ત થયું નથી. જેમ આપણે કીધું કે આપણા બધામાં ચૈતન્ય વિભક્ત થયું નથી, એવી જ રીતે આ સંપૂર્ણ જગતમાં અને આ મારામાં જીવ અને જગતનો જે ભેદ છે એ પણ અજ્ઞાન કલ્પિત જ છે. અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા ઉપાદાન જે છે એ ચશ્મામાં અસ્થિભાતિ પ્રિય છે અને આ દેહમાં પણ અસ્થિભાતિ પ્રિય છે. તો બંને જુદું જ છે ને એકબીજા કરતાં. ચશ્મામાં રહેલું અસ્થિભાતિ પ્રિય અને મારામાં રહેલું અસ્થિભાતિ પ્રિય જુદું જ છે ને એકબીજા કરતાં. એક જ છે. એવું કોણે કીધું? હું એને જોઉં છું ત્યારે એમાં અસ્થિભાતિ પ્રિય. તો અદ્વૈત કેવી રીતે કહેવાય? એને જો જુદું માનીએ તો અદ્વૈત કેવી રીતે કહેવાય? પણ બંને અસ્થિભાતિ પ્રિય જુદા નથી સમજ્યા આપણે. અસ્થિભાતિ પ્રિય એક જ ચશ્મા જ મારું આત્મા જુદા છે. છે. જો બા હાથું બોલ્યા. એટલે છે ને, જો અજ્ઞાન, એક્ઝેક્ટલી અજ્ઞાન શું છે હકીકતમાં? જો આ નલિનીબા બોલ્યા અત્યારે બહુ મસ્ત બોલ્યા. ચશ્માનું અને મારા નામરૂપ જુદા છે. એ નામરૂપની જુદાઈ આપણે અસ્થિભાતિ પ્રિય પર આરોપિત કરી છે. હકીકતમાં અસ્થિભાતિ પ્રિય જુદું નથી. આવું સમજો ને, બે ઘડા લઈ લેવાના અને આકાશથી સમજી લેવાનું દ્રષ્ટાંત. આકાશ જુદું નથી, ઘટ નામરૂપ જુદા છે. ચશ્મા અને આ ઉપાધિ જુદા છે કે નહીં? ચશ્મા અને આ ઉપાધિ જુદા છે કે નહીં? તો કે ના પાડવાની સૌથી પહેલા તો એમ. ઉપાધિ જુદી છે. હા, એટલે નામ રૂપ જુદા છે. અસ્થિભાતિ પ્રિય ચશ્માનું ને આ ઉપાધિનું એક જ છે. એટલે જ્યારે આપણે અસ્થિભાતિ પ્રિયમાં નામરૂપની જુદાઈ કલ્પીએ ને ત્યારે આપણે એવું કહેવાય કે ચશ્મા અને હું જુદા છીએ. એટલે એ ભ્રાંતિ છે એમ. એને દ્વૈત બુદ્ધિ કહેવાય છે. નામ રૂપ જુદા જ હોય અને જુદા માનીને જ વ્યવહાર થાય. નામ અને રૂપ જુદા છે, અનેક છે, અનંત છે, એની જુદાઈ. અને એટલા માટે જ વ્યવહાર થાય છે. પ્રોબ્લેમ ત્યાં આવે છે કે નામરૂપની સાથે સાથે ભેળસેળ કરી નાખીએ છીએ મૂળ તત્વની, અને તત્વને જુદું માની લઈએ છીએ, વિભક્ત માની લઈએ છીએ, અસ્થિભાતિ પ્રિયને જુદું માની લઈએ છીએ. એટલા માટે મારું અસ્થિભાતિ પ્રિય મારા માટે મહત્વનું. ચશ્મા ફૂટી જાય ને તો ચાલે, એટલે ચશ્માનું અસ્થિભાતિ પ્રિય ફૂટી જાય તો ચાલે, એટલે એવો વ્યવહાર થઈ જાય એમ. હું મહત્વનો, આ દૃશ્ય મહત્વનું નથી મારા માટે. આને દ્રષ્ટા અને દૃશ્ય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી કીધી છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી એટલે દ્રષ્ટા અને દૃશ્ય બંનેમાં જુદું અસ્થિભાતિ પ્રિય છે, એ નથી. એટલે દ્વૈતનું અતિક્રમણ કરવું, આ દ્વૈત બુદ્ધિને ક્યારે છોડવાની, આ અજ્ઞાન કલ્પિત છે માટે કંઈક મહેનત કરવી પડશે, એમ સમાધિ લગાડવી પડશે દ્વૈતનું અતિક્રમણ કરવા માટે, એવું નથી. જે સત્ય છે, વાસ્તવિકતા, ભૂમા વગેરે છે, એમાં દ્વૈતનો સ્પર્શ જ નથી. અસ્થિભાતિ પ્રિયને એવી ખબર જ નથી કે અહીંયા ચશ્મારૂપી નામરૂપ છે અને આ શરીરરૂપી પણ નામરૂપ છે. એટલે ભૂમા કે અસ્થિભાતિ પ્રિય કે મૂળભૂત તત્વ ચૈતન્યને આ ઉપાધિઓ અનેક આવી છે અને એકબીજા જોડે વ્યવહાર કરે છે, એવી કોઈ સભાનતા જ નથી. આ તો આપણે ઊભી કરેલી છે નામરૂપની જુદાઈને અસ્થિભાતિ પ્રિય કે ચૈતન્યમાં કલ્પીને. દ્વૈત બુદ્ધિ કે ભેદભાવની લાગણી કે જુદાઈ વગેરે શબ્દ જે છે ને, એ ક્યારે એ શબ્દનો અર્થ જન્માવે? જ્યારે આપણે નામરૂપની વિશેષતા અનેકતાને ચૈતન્યમાં, મૂળભૂત તત્વમાં અનેકતા જોઈએ. એટલે એ અધ્યારોપ છે, અધ્યારોપ અથવા તો અધ્યાસ જ છે. એટલે આપણા વડે જ્યારે નામરૂપનો ચૈતન્યમાં અસ્થિભાતિ પ્રિયમાં અધ્યારોપ થાય ને, એને દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કહેવાય.
હા, તો આવું ભૂમામાં નથી. એટલે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત બીજાનાથી વગેરે જે છે એના દ્વારા આ સમજવાનું છે. જ્યાં દ્વૈત બુદ્ધિ નથી એ ભૂમા છે. એ દ્વૈત ભ્રાંતિ જ્યાં ટળી ચૂકી છે, નિત્ય નિવૃત્ત છે, એ ભૂમા છે. એ સુખનું સાચું ઠેકાણું છે. તો ભોગતા અને ભોગ્યની જુદાઈ જ્યાં નથી એવું સુખ આ ભૂમા છે. જ્યાં ભોગતા અને ભોગ્યની જુદાઈ નથી, એટલે જ્યાં જુદાઈ હોય એ દુઃખરૂપ જ હોય. અલ્પતા દુઃખરૂપ જ છે. અલ્પતા એટલે આપણે આવી રીતે જુદાઈ માની લીધી. નાલ્પે સુખમ અસ્તિમાં જ્યારે વિચાર કર્યો ને આપણે શરૂઆતમાં, અલ્પમાં સુખ નથી, કારણ કે એની ઈચ્છા કરીએ છીએ ક્યારે પૂરી ના થાય વગેરે, અલ્પમાં સુખ નથી. અલ્પ વસ્તુ, અલ્પતા અજ્ઞાન કલ્પિત છે અને માટે એ સુખરૂપ નથી. એવું પણ આપણે સમજવાનું છે. એટલે વ્યવહાર દુઃખનું બીજ નથી. વ્યવહાર આવી રીતે દ્વૈત એવું નથી, સંસાર નથી, પરંતુ વ્યવહાર પાછળની જે સમજ છે, ભ્રાંતિ છે જુદાઈની, દ્વૈત બુદ્ધિની ભ્રાંતિ, એને સંસાર કે દુઃખ કીધેલું છે. એટલે જે છે એ ભૂમા છે. જે છે એ બધું એક અદ્વિતીય અખંડ તત્વ છે. અવિભક્ત અને અવિભાજ્ય તત્વ છે. અસ્થિભાતિ પ્રિય કે ચૈતન્ય, એને ભૂમા કીધું છે. હવે ભૂમાની સમજ હોય તો વ્યવહાર થાય. વ્યવહાર કરવા માટે તો નામરૂપનો આદર કરવો જ પડે. ભૂમા જ્યારે આપણી દ્રષ્ટિમાં ભૂમા દ્રષ્ટિ હોય, ભૂમાનો વિવેક હોય, અનંત, કોઈ જ ભેદ નથી, કોઈ જુદાઈ નથી, તો પછી વ્યવહાર કઈ રીતે થાય? આપણે બોલવા ચાલવાનું બંધ જ કરી દેવું પડશે. ભૂમાનું જ્ઞાન થાય કે ભૂમાનો આવી રીતે ઓળખ થઈ જાય તો એવું પણ સમજવાનું નથી. વ્યવહાર નામરૂપના સ્તરે થાય છે, પરંતુ આપણે દ્વૈત કોને કીધું છે? ભૂમામાં દ્વૈત બુદ્ધિ નથી, એટલે વ્યવહાર કરતી વખતે પણ અદ્વૈત બુદ્ધિ, એટલે કે દ્વૈત બુદ્ધિ વિનાનો વ્યવહાર થઈ જ શકે છે. આપણે કીધું ને, હું આ ઉપાધિનો જેટલો આદર કરું છું, પ્રેમ કરું છું, એનો સ્વીકાર કરું છું, એની મર્યાદા અને વિશેષતાને જે રીતે સાચવું છું, એવી જ રીતે આ ઉપાધિને પણ જ્યારે એની મર્યાદા અને વિશેષતાનો આદર કરું, એને દ્વૈત વિનાનો વ્યવહાર કહેવાય. એટલે આપણામાં જે સમજ છે ને કે આ ભૂમા અને બ્રહ્મ અને બધું બ્રહ્મ છે, તો વ્યવહાર કઈ રીતે થાય? એટલે એ પહેલાં કાઢી નાખવાનું. એમ અદ્વિતીયતાની સમજપૂર્વક પણ વ્યવહાર થઈ શકે છે, અને એ જ જીવનનું લક્ષ્ય છે. એને જ સ્થિતપ્રજ્ઞતા કે ગુણાતીત વગેરે બધું કહેવાય છે. એટલે જે અંતિમ લક્ષ્ય કે ચરમ વસ્તુ કીધેલી છે એ વર્તમાન વાસ્તવિકતા છે. એટલે એ તો એના પૂર્વક તો વ્યવહાર થાય જ નહીં ને. આવું બધું હકીકતમાં નથી. દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર જ દુઃખ છે, સંસાર છે. દ્વૈત બુદ્ધિ એટલે શું? આપણે જ્યારે નામરૂપની વિશેષતા, મર્યાદા, અનેકતાને મૂળ તત્વમાં અધ્યારોપિત કરીને જોઈએ તો પછી, અને એ મૂળ તત્વને વિભક્ત થયેલું માનીએ અનેક બધા નામરૂપમાં, એને દ્વૈત બુદ્ધિ કીધી છે. એ જ ખૂંચે છે હકીકતમાં આપણને. વ્યવહાર થાય કઈ રીતે? 3 વખત સમજાયું આ જ ક્લાસમાં. અદ્વૈત બુદ્ધિથી વ્યવહાર કઈ રીતે થાય? બોલો બા. જ્ઞાનીઓ કરે છે એવું. હા, કેવું કરે? સમાનતાની દ્રષ્ટિએ એટલે વ્યવહાર થઈ શકે. હા, આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. અદ્વિતીયતાની બુદ્ધિ. જો નામરૂપનો બાદ કરીશું ને તો પછી વ્યવહાર નહીં થાય. વ્યવહાર કરવા માટે નામરૂપ જોઈશે. નામરૂપના સ્તરે જ વ્યવહાર થશે. હા, શું કીધું? અદ્વિતીયતાને અને અદ્વિતીયમાં રહેલી વિશેષતાને આપણે મહત્વ ના આપીએ તો વ્યવહાર થાય. નામ વિશેષતા એને આપણે મહત્વતા જ ના આપીએ. જો વ્યવહાર કરવા માટે નામરૂપને વિશેષતાને પૂરેપૂરો આદર કરવો જ પડશે. એક વેદાંતી જ અનેક મહત્વ આપવું જ પડે. મહત્વ આપવું જ પડે વિશેષતાને અને મર્યાદાને.
મારે અત્યારે 10 ફૂટ ઊંચો કૂદકો મારવો હોય તો ના મારી શકું. આ ઉપાધિની વિશેષતા અને મર્યાદાનો મારે આદર કરવો જ પડે. વ્યવહાર કરવા માટે જેવો મારો આદર કરું બીજી હા આદર કરું તો એ અદ્વિતીયતાનો વ્યવહાર કહેવાય. બરોબર છે, આ જ અદ્વિતીયતાનો વ્યવહાર છે. અદ્વિતીયતાનો વ્યવહાર એટલે શું એ સમજવા માટે પહેલા દ્વૈત બુદ્ધિપૂર્વક થતો વ્યવહાર એટલે શું એ સમજીએ. દ્વૈત બુદ્ધિપૂર્વક થતો વ્યવહાર એટલે શું કે આપણે નામ રૂપની અનેકતા, મર્યાદા અને વિશેષતાને ચૈતન્યમાં અધ્યારોપિત કરીને જોઈએ અને ચૈતન્યને દરેક નામ રૂપમાં જુદું, વિભક્ત, એકબીજા કરતાં જુદું સમજીએ. ચૈતન્ય આ ઉપાધિમાં જુદું છે ને તમારી ઉપાધિમાં જુદું છે. એટલે છે ને તમને થોડું સંસ્કૃતના રૂપો રામઃ રામો રામઃ યાદ નથી રહેતું. જો ચૈતન્ય આપણા બધામાં એક હોત તો મને જેટલું આવડે તમને આવડતું જ હોત ને. જો હા પાડે જ બધા. ના જ આવડે ને. ઉપાધિ અલગ છે, ઉપાધિ અલગ છે તો ક્યાંથી આવડે? હા બરોબર છે. હા એટલે હું દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર શું કીધું આપણે? ઉપાધિની વિશેષતા મર્યાદા વાળું ચૈતન્ય માની લઈએ. આપણે ચૈતન્યને ઉપાધિ વિશિષ્ટ માની લઈએ. ઉપાધિના ધર્મો વાળું, ઉપાધિની મર્યાદાઓ વાળું માની લઈએ ને એને દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કહેવાય. અને જ્યારે ઉપાધિની મર્યાદા વિશેષતાનો અધ્યારોપ આપણે ચૈતન્યમાં ન કરીએ એટલે શું કે ચૈતન્ય બધી જ ઉપાધિઓની મર્યાદા અને વિશેષતાને સમાન રીતે ઉજાળનારું છે. એટલે એની નોંધ લેનાર છે. ચૈતન્યને ઉપાધિની મર્યાદા કે વિશેષતાનો કોઈ જ પ્રકારે સંસર્ગ, સંયોગ વગેરે થયો નથી. એટલે આ ઉપાધિમાં જે સાંભળનારું, જોનારું અને વ્યવહાર કરનારું ચૈતન્ય છે એ જ બધી ઉપાધિમાં રહેલું વ્યવહાર કરનારું ચૈતન્ય છે. અને માટે જો ચૈતન્ય એક જ હોય તો આ ચૈતન્ય આ ઉપાધિને જેટલો પ્રેમ, માન, આદર આપે છે એટલો જ આદર, પ્રેમ, માન બીજી ઉપાધિને પણ આપવો જ પડે. આને અદ્વિતીયતાની સમજપૂર્વકનો વ્યવહાર કહેવાય. અદ્વૈત બુદ્ધિથી વ્યવહાર થાય? અરે ભલા માણસ, આટલું તો સમજાયું. હું આ ઉપાધિની જેટલી મર્યાદા અને વિશેષતાનો સ્વીકાર કરું છું ને તો એટલો જ બીજાની ઉપાધિની મર્યાદા અને વિશેષતાનો સ્વીકાર કરું ને તો એને અદ્વિતીયતાનો વ્યવહાર કહેવાય. એટલે તમને એકાદું છઠ્ઠી બહુવચન શાલાનું રૂપ શું થાય ના આવડે એવું બધું હું કરું તો એવું નહીં, એને દ્વૈત બુદ્ધિપૂર્વક. હા વાંધો નહીં, એ તો યાદ ના રહે કોઈ વાર, કોઈક વાર મને પરમાત્માની કૃપાથી યાદ આવે છે. એટલે આવી રીતે કરીએ. હા બરોબર છે. એટલે ખ્યાલ આવ્યો. એટલે બુદ્ધિની મર્યાદા કે વિશેષતાને ચૈતન્યની મર્યાદા વિશેષતા માની લેવી એને દ્વૈત બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કહેવાય. અને બુદ્ધિની મર્યાદા કે વિશેષતાને બુદ્ધિની જ મર્યાદા કે ઉપાધિના સ્તરે જ રાખીએ, ઉપાધિના સ્તરે રાખીને જ વ્યવહાર થાય હકીકતમાં. એટલે જે છે ને ઉપાધિમાં વિશેષતા કે મર્યાદા એ યદૃચ્છયા છે. એટલે ઈશ્વરે આપેલી છે, આપણે પોતે એના માટે એના માલિક નથી, એના જવાબદાર નથી. એની આ ઉપાધિમાં કોઈક વિશેષતાએ હોય ને કોઈક મર્યાદાએ હોય. એ ભલે કહેવાય કે આપણા કર્મો પ્રમાણે આપેલી છે, જે વસ્તુ આપણને આપવામાં આવી છે ને એની ચોઈસ નથી આપણી પાસે, તો એને લઈને આપણે શું કરવા દુઃખી થવું જોઈએ? એટલે તો હવે બાપુ સંસ્કૃત ભણવાનું જ નહીં, કોઈ રૂપક એવું નથી કહેવા માંગતું. જે વસ્તુ હાથમાં છે, પુરુષાર્થ કોને કીધો છે? જે વસ્તુ આપણા કાબૂમાં છે. કર્મણી એવ તે અધિકારઃ, સ્વામીજીએ સમજાવ્યું ને છેલ્લા ક્લાસમાં કે તું જવાબદારી લે. વાસ્તવમાં તું કંઈ કરતો નથી માટે તું બધું કર્મ કર. આવું હતું સેન્ટેન્સ સ્વામીજીનું. વાસ્તવમાં તું કંઈ કરતો નથી ને માટે તું તારું કર્તવ્ય કર્મ કર. એટલે શું? નોટ વાંચજો, લખેલું છે એમાં. હા, કર્મ કરવાની ફ્રી વિલ કે પસંદગી જે છે ને એની જવાબદારી લે તું. એ તારા હાથમાં છે. જે કર્મ કરીશ અને જે ફળ મળશે એ ફળમાં તારો અધિકાર નથી. એટલે ફળને માટે તું જવાબદાર નથી. જવાબદાર નથી એટલે તું એકલો જવાબદાર નથી.
હા ચાલો, એ તો ટોપિક જુદો છે. એટલે દ્વૈત બુદ્ધિ એટલે ભૂમા કોને કીધું છે? જ્યાં દ્વૈત બુદ્ધિ કે દ્વૈતની ભ્રાંત. હા બોલો. દ્વૈત બુદ્ધિ નથી પણ સંભળાતું નથી શર્માજી. કંઈક અનમ્યુટ તો તમે કરેલું જ છે, છતાં કેમ નથી સંભળાતું? હવે સ્વામીજી એવું આપણે મહાભારતના શાંતિ પર્વમાં આવે છે કે ભાઈ મને જે ગમે છે આ બધું સમજાવવાની માટે કોકને પેલું વ્યવહાર બરોબર, મને જે પ્રેમ ગમે છે તો મારે બીજાને પ્રેમ આપવો. બરોબર. મને કોઈ દુઃખ આપે એ નથી ગમતું તો મારે બીજાને દુઃખ ના આપવું. આટલું સીધું ને સિમ્પલ છે. આટલી મોટી લાંબી ચર્ચા કરીને તો આ જે સિમ્પલ વસ્તુ છે ને એ જતી રહે. એ કોઈને આ બધું આટલી મથામણ કરી છતાં એ બધાએ એને જગ્યાએ આવીને ઉભા જ રહે. એટલે આ સીધું ને સિમ્પલ જેટલું કરીએ ને એટલું વધારે સરસ રહે. આમ એટલે મૂલ્યો અને ભાવનાઓ પૂર્વકનું જે જીવન કહે છે, મૂલ્યો અને ભાવનાઓ આત્માની અદ્વિતીયતાના બેઝ ઉપર ઉપદેશવામાં આવ્યા છે. જેટલા પણ સત્ય, અહિંસા અને વગેરે ભગવદ્ ગીતામાં છે 13મા અને 16મા અધ્યાયમાં, એ બધા મૂલ્યો આત્માની અદ્વિતીયતાના પાયા ઉપર ઉપદેશાયેલા છે. એટલે સત્યનું હું જ્યારે પાલન કરું ત્યારે અદ્વિતીયતાને સમર્થન આપું છું, અદ્વિતીયતાને પોષું છું. પ્રામાણિક બનું ત્યારે મેં અદ્વિતીયતાનો આદર કરેલો છે. દરેક મૂલ્યનું જ્યારે પાલન થાય ત્યારે અદ્વિતીયતાનો આદર થાય છે. એટલે મૂલ્ય સાધન બને છે અદ્વિતીયતાનું, અને મૂલ્યનું પાલન કરતાં કરતાં અદ્વિતીયતા મારા માટે વાસ્તવિકતા બની રહે છે. એટલે આપણો વ્યવહાર અદ્વિતીયતાની સમજપૂર્વક જ થવો જોઈએ. એટલે આ પ્રમાણે જ મૂલ્યો અને ભાવનાઓ આ ઐક્ય અખંડ વેદ અદ્વિતીયતાના સમજ ઉપર જ રચાયા છે. હા, એટલે ભૂમા વગેરે જે છે એ સ્વરૂપ છે આપણું. આ જે અદ્વિતીયતા વગેરે જે સમજ કીધી છે એ સ્વરૂપ જ છે આપણું. આપણે કંઈ નવું વસ્તુ પ્રાપ્ત કરવાની, ઓળખવાની વગેરે નથી. આ જ સત્ય છે. સત્યમ ભગવો વિજિજ્ઞાસે. તો એ નારદજીને સત્યનું સાચું સ્વરૂપ જાણવાની ઈચ્છા હતી. સત્યથી ધીમે ધીમે પછી આવી રીતે સુખ સુધી આવ્યા. સુખનું સાચું સ્વરૂપ ભૂમા છે. ભૂમાની વિજિજ્ઞાસા હતી. યત્ર નાન્યત પશ્યતિથી માંડીને આખું સનતકુમારે સમજાવ્યું કે અન્ય બુદ્ધિ એટલે ભેદ બુદ્ધિ જે છે એ ભ્રાંતિ છે, અજ્ઞાન કલ્પિત છે. એટલે નામરૂપની અનેકતા, વિશેષતા કે મર્યાદાને આપણે મૂળ તત્વ જે અસ્થિભાતિ પ્રિય છે, ચૈતન્ય છે, એમાં આરોપિત કરીને પછી ચૈતન્યને વિભક્ત ન માનીએ અને ચૈતન્યને જુદું, વિભક્ત, વિશિષ્ટ, ચૈતન્યને ઉપાધિ વિશિષ્ટ માની લઈએ તો પછી બધો જ વ્યવહાર દુઃખ જન્માવે છે. ચૈતન્યને ઉપાધિ વિવિક્ત સમજી લઈએ તો બધો જ વ્યવહાર સુખ પૂર્વકનો જ હોય છે. એટલે હવે આપણે એકવાર ભાષ્ય જોઈ લઈએ. ભાષ્યમાં કંઈ તો જ્યારે આવું બોલો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ન કોની સાથે જોડો છો, કંઈ જોતો નથી, કંઈ સાંભળતો નથી એવું કહેવા માગો છો, કે પછી બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી એવું કહેવા માગો છો? તો બીજાને જોતો નથી, આત્માનમ પશ્યતિ એવું આપણે નથી કહેતા. યદિ અન્ય દર્શનાદિ અભાવ માત્રમ ઉચ્યતે, એટલે બીજું અન્ય દર્શનનો અભાવ માત્ર જ જો ભૂમા કહેવામાં આવે છે, તદા દ્વૈત સંવ્યવહાર વિલક્ષણો ભૂમા ઇતિ ઉક્તો ભવતી ઇતિ ઉક્તમ ભવતી. દ્વૈત સંવ્યવહાર, દ્વૈત બુદ્ધિપૂર્વકનો જે વ્યવહાર છે ને એનાથી વિલક્ષણ ભૂમા છે. થોડીક ટેકનિકલ વસ્તુ છે અહીંયા. ભૂમા એટલે જ્યાં દ્વૈત નથી, દ્વૈત બુદ્ધિ નથી. હવે આવું છે ને હકીકતમાં નથી સમજવાનું. સત્ય જે છે ને એટલે જ્યાં મિથ્યા નથી કે શું કહેવાય એવું રિલેશન નથી, એકબીજાનું વિરોધીપણું નથી. અદ્વિતીયતા કે અદ્વૈત એ દ્વૈતનું વિરોધી નથી. દ્વૈતને પણ ઉજાળનાર છે, દ્વૈતને પણ આદર આપનાર છે. ભૂમા જો દ્વૈત સંવ્યવહાર વિલક્ષણો ભૂમા
એટલે દ્વૈત વ્યવહાર કરતાં જુદો જ હોત તો કોઈ દિવસ એનું જ્ઞાન જ ના થાત. પરંતુ આ ભૂમા કેવું છે? અવિરોધી છે, અવિરોધી ઉજાળનાર છે. જેને શું કહેવાય છે? વ્યાવહારિક સત્તા, પારમાર્થિક સત્તા. પરંતુ જો આપણે ચાલો ભાષ્યના શબ્દોથી જ સમજીએ. તદા દ્વૈત સંવ્યવહાર વિલક્ષણો ભૂમા. આપણે છે ને અન્ય દર્શનનો અભાવ વગેરે તો સુષુપ્તિમાં પણ હોય છે, એને ભૂમા નથી કીધું. અન્ય દર્શનનો અભાવ તો પથ્થરમાં પણ છે, એને ભૂમા નથી કીધું. એટલે દ્વૈત સંવ્યવહાર વિલક્ષણ ભૂમા છે ને એવું આપણે કહેવા નથી માગતા, કારણ કે એ તો સુષુપ્તિ અને પથ્થરમાં પણ થઈ જાય છે. એટલે દ્વૈત વ્યવહારના અભાવથી ઉપલક્ષિત છે. એક ઉપલક્ષણ શબ્દ ભાષ્યમાં આવે છે, એ ઉપલક્ષણ છે. એટલે સુષુપ્તિમાં દ્વૈત નથી, પરંતુ જે તુરીય પરમાત્મા છે કે ભૂમા છે એ દ્વૈતના અભાવથી ઉપલક્ષિત છે. એટલે દ્વૈતના ભાવ અને દ્વૈતના અભાવ બંનેને ઉજાળનાર તત્વ છે. આ વસ્તુને આપણે એ રીતે સમજ્યા હતા. ઝવેરીની દુકાનમાં જઈએ ત્યારે ઝવેરીની દુકાનમાં સૌથી વધુ વ્યાપક તત્વ શું છે? કે બધા જ અલંકારોમાં હોય ને બધામાં હોય તો સુવર્ણ છે. એટલે ઝવેરીની દુકાનમાં સૌથી વધુ વ્યાપક કોણ છે? સુવર્ણ છે. પણ સુવર્ણ કરતાં વધુ એક વ્યાપક છે, એ છે એને ઉજાળનારો, જોનારો હું. કે જે સુવર્ણના, જેમ કે એક ખાનું હોય, કબાટ હોય, એમાં 5 બંગડીઓ મૂકી હોય તો 5 બંગડીઓ વચ્ચે કંઈક આકાશ તો હોય જ ને. તો એ આકાશમાં સુવર્ણ વ્યાપ્ત નથી કંઈ, તો એમાં કોણ વ્યાપ્ત છે? એને જોનારો વ્યાપ્ત છે. એટલે જેને કહેવાય ને કે દ્વૈતનો અભાવ એને ભૂમા કહી દઈએ ને તો પછી ઓલી જે વચ્ચેની જગ્યા છે ને એમાં પણ ભૂમા, એટલે કે આપણે કીધું ને કે પથ્થરમાં અને સુષુપ્તિમાં પણ ભૂમા આવી જશે. એવું નથી, એનાથી ઉપલક્ષિત દ્વૈત કે જે ઉપાધિનો ભાવ કે ઉપાધિનો અભાવ. જો ઉપાધિનો અભાવ સુષુપ્તિમાં પણ હોય છે, ઉપાધિના ભાવ અભાવથી ઉપલક્ષિત જે છે ને એ ભૂમા છે. આ ઉપલક્ષણ શબ્દ બહુ જ સમજવાનો છે. ભૂમાથી અથવા અન્ય દર્શન વિશેષ પ્રતિષેધેના આત્માનમ પશ્યતિ યુતિ ઉચ્યતે. તો ભાઈ પોતાને જોશે, બીજાને નહીં જુએ, તો એવો અર્થ નથી. તદા એકસ્મિન એવ ક્રિયાકારક ફલભેદ અભ્યુપગત ભવેત. જો આપણે એવું કહીશું કે બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, તો પછી પોતાને જુએ છે, પોતાને સાંભળે છે. એટલે કે એકસ્મિન એવ, પોતાનામાં જ, એકમાં જ ક્રિયાકારક ફળભેદ અભ્યુપગત ભવેત. તો એકમાં જ તમે પોતાનો જ એક ભાગ, બૌદ્ધોની જેમ પોતાનો જ એક ભાગ જોનારો છે, પોતાનો જ એક ભાગ જોવાનો વિષય પણ છે. એટલે ક્રિયાકારક ફળભેદ એકમાં જ અભ્યુપગત એટલે સ્વીકૃત થઈ જશે. યદિ એવમ કો દોષ સ્યાત. બૌદ્ધોના સ્વસંવેદ્ય મત જે છે એમાં શું વાંધો છે તમને? ભલે ને એક જણ પ્રકાશે ને એ પોતે પોતાને જુએ, પોતે પોતાને સાંભળે, એમાં શું વાંધો છે? નનુ અયમેવ દોષ સંસાર અનિવૃત્તિ. એટલે આ ભાઈ આ ક્રિયાકારક ફળભેદ જ્યાં છે ને ત્યાં સુધી સંસારની નિવૃત્તિ થશે નહીં. સંસારની અનિવૃત્તિ એટલે કે સંસાર ચાલુ જ રહેશે. કેમ? ક્રિયાકારક ફલભેદો હિ સંસાર. ક્રિયાકારક ફળભેદ છે ને એ જ સંસાર છે, કારણ કે એ જ ભ્રાંતિ છે. ક્રિયાકારક બુદ્ધિ જ ભ્રાંતિ છે. એટલે ઇતિ આત્મ એકત્વે એવ ક્રિયાકારક ફલભેદ સંસાર વિલક્ષણ ઇતિ ચેત. આત્મ એકત્વ થઈ જાય તો ક્રિયાકારકનો ફળભેદ જે છે એ જ સંસારથી વિલક્ષણ થઈ જશે. ન આત્મન નિર્વિશેષ એકત્વ અભ્યુપગમે. આત્મા નિર્વિશેષ છે અને એક છે, આવું સ્વીકારીએ ત્યારે દર્શનાદિ ક્રિયાકારક ફલભેદ અભ્યુપગમસ્ય શબ્દમાત્રત્વાત. જ્યારે આત્માને નિર્વિશેષ અને એક ચૈતન્ય સ્વરૂપ આપણે સમજીએ ત્યારે દર્શન, શ્રવણ વગેરે ક્રિયા, એનો કરનારો દ્રષ્ટા, શ્રોતા વગેરે, એનું કરણ દર્શન, ચાક્ષુષી વૃત્તિ, શ્રાવણી વૃત્તિ વગેરે, અને એનું ફળ એટલે કે દ્વિતીય વિભક્તિવાળું કર્મ, દૃશ્ય અને શ્રોતવ્ય શબ્દ વગેરે ભેદ અભ્યુપગમસ્ય શબ્દમાત્રત્વાદ. શબ્દ માત્ર જ ભેદ રહી જશે. એટલે વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. એ પ્રમાણે જે નામ રૂપની અનેકતા, વિવિધતા કે આ બધા જે છે એ શબ્દ માત્ર, એટલે ઘડો અનેક હોય તો મોટો ઘડો, નાનો ઘડો વગેરે જે કહીએ છીએ તો એ તો શબ્દ માત્ર જ છે. હકીકતમાં તત્વ તો માટી બધામાં એક જ છે.
એવી જ રીતે આત્મા એક છે, નિર્વિશેષ છે એવી સમજ હશે ભૂમા વિશેની, ત્યારે આ ઉપાધિના જેટલા પણ ભેદ છે એની મર્યાદા વિશેષતા બધી શબ્દ માત્ર થઈ જશે. જો અહીંયા એ જ કીધું છે, ક્રિયાકારક ફલભેદ અભ્યુપગમસ્ય શબ્દ માત્રત્વાત, એટલે શબ્દ માત્ર જ થઈ જશે. અન્ય દર્શનાદિ અભાવ ઉક્તિ પક્ષે અપી યત્ર ઇતિ અન્યત ન પશ્યતિ ઇતિ, જો યત્ર ઇતિ અને અન્યત ન પશ્યતિ, અન્ય દર્શનનો અભાવ, એ જે બે પક્ષ કીધા હતા એમાં ઘણો ટાઈમ થઈ ગયો. તો બે પ્રકારે જે આ ઇતિ ઇતિ કીધું છે, યત્ર એટલે કે જ્યાં, અને અન્યને જોતો નથી એમ, એ બંને વિશેષણો અનર્થકે સ્યાતામ દૃશ્યતે હિ રોતે યત્ર શૂન્ય ગૃહે. ચાલો આ ઉદાહરણ છે એ પછી જોઈએ. તત્વમસી ઇતિ એકત્વ ઉપદેશાત અધિકરણ અધિકર્તવ્ય ભેદ અનુપપત્તે સત એકમેવા દ્વિતીયમ. સત એટલે આપણે જે અસ્થિભાતિ પ્રિય ચશ્માના ઉદાહરણથી જે વાત સમજ્યા છીએ ને, એ અત્યારે ભાષ્યકારે અહીંયા કીધી છે તત્વમસી એમ કરીને. ચશ્મામાં રહેલું અસ્થિભાતિ પ્રિય અને એને ધારણ કરનારમાં રહેલું અસ્થિભાતિ પ્રિય જુદું નથી. એવી જ્યારે સત એકમ એવ અદ્વિતીયમ, એકત્વની બુદ્ધિપૂર્વક આત્મા કે અસ્થિભાતિ પ્રિય કે ચૈતન્ય એક છે, અદ્વિતીય છે, એ સમજ હોય એને જ ભૂમા કીધી છે. કેમ? કારણ કે તત્વમસી જે જગતનું કારણ છે, જગતનું કારણ જવા દો, જગતમાં જે અસ્થિભાતિ પ્રિય છે ને, આ ચશ્મામાં જે અસ્થિભાતિ પ્રિય છે એ જ અસ્થિભાતિ પ્રિય તારું છે. માટે ચશ્મામાં અને મારામાં તાત્વિક ભેદ કોઈ જ નથી. તો ચશ્માને મારે જુદું માનીને જ, ચશ્મા મારા કરતાં જુદા જ છે એમ માનીને એની સાથે વ્યવહાર કરવાની જરૂર નથી. તાત્વિક ભેદ મારામાં અને આખા જગતમાં કશો જ નથી. તાત્વિક ભેદ માનવો એટલે શું? તાત્વિક ભેદ માનવો એટલે એમાં રહેલું જે કહેવાય ને, એને મારા કરતાં જુદું માનીને, એને પ્રાપ્તવ્ય માનીને, એ પ્રાપ્ત નથી એને અપ્રાપ્ત માનીને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ આપણે, આ બધો તાત્વિક ભેદ કહેવાય. તો એ જ્યાં નથી એને ભૂમા કીધું છે. આ તત્વમસી વાળું જે ભાષ્ય છે બીજી વાર સમજીશું. આમ તો જે કીધું છે ચશ્માના ઉદાહરણ દ્વારા કહી દીધું છે મેં, પણ આપણે એકવાર હજી એ ભાષ્યના શબ્દોથી સમજવાનો વિચાર કરીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.